તારીખ 8-10-1989 વડોદરા મેસોનિક હોલમાં પ્રવચન. પ્રવક્તા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ, ભક્તિ નિકેતન આશ્રમ, પેટલાદ, દંતાલી. શિવં શંકરં. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, પ્રાતઃ સમયે મેસોનિક હોલમાં 4 દિવસ માટે આપણે કંઈક આપણા મૂળ ધર્મગ્રંથ સંબંધી ચર્ચા કરવા એકત્રિત થઈએ છીએ. બ્રહ્મસૂત્ર તમારા લક્ષ્ય માટે શું કહેવા માંગે છે, સાધનો એ કેવા આપે છે અને ફળ શું બતાવે છે, એ સંબંધી કંઈક વિચાર કરવાનો છે. ગઈકાલે ચર્ચા કરવામાં આવી. બ્રહ્મસૂત્રમાં 4 અધ્યાય છે. સૌથી પહેલા અધ્યાયનું નામ સમન્વયાધ્યાય છે. બીજા અધ્યાયનું નામ અવિરોધાધ્યાય છે. ત્રીજા અધ્યાયનું નામ સાધનાધ્યાય છે. અને ચોથા અધ્યાયનું નામ ફલાધ્યાય છે. આજે જે બીજો અવિરોધાધ્યાય છે એના સંબંધી થોડો વિચાર કરવાનો છે. આ બ્રહ્મસૂત્ર જ્યારે રચાયું ત્યારે બ્રહ્મસૂત્રકારના વિચારો સાથે વિરોધ રાખનારા વિચારો હતા કે કેમ? આપણા ત્યાં જ નહીં, દુનિયાભરમાં જ્યાં કોઈ પણ જગ્યાએ વિચારોને મુક્ત રીતે ચિંતન કરવાની છૂટ મળી હોય ત્યાં વિરોધ રહેવાના ને રહેવાના જ. વિરોધ વિનાનું ચિંતન રિફાઇન ના થઈ શકે. જેમ તેલને રિફાઇન કરવું પડે એમ વિચારોને પણ રિફાઇન કરવા પડે. અને વિચારોને રિફાઇન કરવાની ગરણી તમારો વિરોધી માણસ છે. અનુકૂળ માણસ રિફાઇન નહીં કરી શકે. એ ગમે તેવા હશે, ગમે તેમ હશે, બહુ સરસ છે, બહુ સરસ છે, બહુ સરસ છે, પણ તમારા વિચારોનું જે શુદ્ધિકરણ અથવા એનું જે સત્વીકરણ એ તમારા સાથે વિરોધ રાખનાર ગરણી દ્વારા થવાનું. વિરોધ રાખનાર જે વ્યક્તિ અથવા માણસો છે એના 2 પ્રકાર. નોટ કરો. તમારા સાથે વિરોધ રાખનાર, એક. તમારા વિચારો સાથે વિરોધ રાખનાર, 2. તમારી સાથે જે વિરોધ રાખનાર છે ને એ ભયંકર માણસ છે.
કારણ કે વિચારો સાથે એને લેવા દેવા નથી, એને તો તમારો વિરોધ કરવો છે. તે એટલી હદે કે એના વિચારો તમે રાખો તો પણ તમારો વિરોધ કરવાનો. તમારા મોઢે નીકળ્યા ને, મારા વિચારો પણ અંતે તો તમારા મુખમાંથી નીકળ્યા ને. એટલે એક માણસ તો એવો છે જે તમારો વિરોધ કરે છે, બીજો માણસ એવો છે જે તમારો વિરોધી નથી, તમારા વિચારોનો વિરોધી છે. અને જે વિચારોનો વિરોધી છે એ ભયંકર માણસ નથી. એ તો તમારા માટે ગરણીનું કામ કરે છે, રિફાઇન તમારા વિચારોને શુદ્ધ કરવાનું કામ કરે છે. જો તમે તમારા વિચારોના વિરોધકોને પચાવી શકો તો ક્રમે 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 તમારા વિચારો વધારે શુદ્ધ થતા જાય. ગાંધીજી હોય, એમના પ્રત્યે ગમે એટલું માન હોય, પણ જ્યારે આપણે એમના વિચારોનો કોઈ અંશમાં વિરોધ કરીએ છીએ ત્યારે વૈચારિક વિરોધ છે, વૈયક્તિક વિરોધ નથી. મુશ્કેલી શું થતી હોય છે કે મોટા ભાગે વૈચારિક વિરોધની જગ્યાએ વૈયક્તિક વિરોધ થતો હોય છે. અને વૈયક્તિક વિરોધ જે છે એ વ્યક્તિ અને પ્રજામાં અસ્વસ્થતા ઊભી કરતો હોય છે. તમે આ મહાભારતનું ટીવી જોતા હશો, મેં તો હજુ જોયું નથી, કારણ કે જોવા મળતું જ નથી. અમારે જોવાની ઈચ્છા થાય ઘણી વાર, હવે જોવું તો ક્યાં જોવું, એટલે જોવાનો ચાન્સ જ નથી મળતો. મને ખબર નથી કે એમાં હજુ શું આવ્યું કે શું નહીં, પણ તમે એક ખાસ વાત જોજો. દિવસે અર્જુન અને ભીષ્મ બે લડે છે, રાત પડે એટલે અર્જુન ભીષ્મની સેવા કરવા જાય છે. જાય છે કે નથી જતું? રાત પડે એટલે એ જ અર્જુન જઈને ભીષ્મના પગ દબાવે છે. આજ તમને બહુ વાગ્યું હશે, ઓહો, મલમપટ્ટો કરી આપો. એનો અર્થ તમે સમજ્યા? ભીષ્મના વલણ સામે વિરોધ છે, ભીષ્મના સામે વિરોધ. ભીષ્મનું જે વલણ, દુર્યોધનના પક્ષનું વલણ છે, એ વલણ સામે યુદ્ધ છે. પણ ભીષ્મના વ્યક્તિગત સાથે કોઈ વિરોધ, આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ સ્ટાન્ડર્ડ કહેવાય. અને આવો તમને કોઈ વિરોધી માણસ મળ્યો હોય તો એ મિત્ર કરતા વધારે તમને લાભ પહોંચાડશે, મિત્રના કરતા પણ વધારે લાભ પહોંચાડશે, કારણ કે એનું સ્ટાન્ડર્ડ ઊંચું છે, એ કોઈ નીચી કક્ષાનું નથી. એટલે જ્યારે બ્રહ્મસૂત્ર રચાયું ત્યારે એના વિપક્ષમાં ઘણા મતો હતા, અને હોવા જ જોઈએ. ઘણા લોકો એમ માને છે કે પહેલા તો એક જ ધર્મ હતો, એક જ વિચાર હતો. એ વાત બરાબર નથી. જ્યાં મુક્ત ચિંતન હોય, જ્યાં ચિંતન કરવાની છૂટ હોય, ત્યાં તમે વૈચારિક રીતે એક જ પ્રકારનો વિચાર ઉભો ના કરી શકો. બુદ્ધના સમયમાં એકલા બિહારમાં 65 ધર્મો હતા, 65 સંપ્રદાયો હતા. એકલા બિહારમાં 65 સંપ્રદાયો હતા. મહાવીર સ્વામીના સમયમાં એમનો જે કુટુંબી માણસ ગોશાલા, એનો બહુ મોટો સંપ્રદાય હતો. આગળ એ ચાલ્યો નહીં, તૂટી પડ્યો. બાકી મહાવીર સ્વામી કરતા પણ એનો સંપ્રદાય મોટો હતો. અને બંને એક કુટુંબના હતા, પણ બંનેમાં બહુ મોટો વિરોધ હતો, બહુ મોટો ખટરાગ હતો. એટલે એમ સમજવું કે પહેલા કોઈ વિરોધ હતો જ નહીં, બધા ઋષિઓ એક જ વાત કરતા હતા. તમે ઋષિને સમજી જ નથી શક્યા. એટલે બીજા અધ્યાયનું નામ રાખ્યું છે અવિરોધાધ્યાય. અવિરોધાધ્યાય એની ચર્ચા કરું એના પહેલા થોડી બીજી વાત કરવાની છે. તો એ સમયે જે ચિંતનના પ્રકાર હતા એ મુખ્યતઃ 3 પ્રકાર હતા. નોટ કરવા હોય તો કરી દેજો. વેદને દૃષ્ટિમાં રાખીને કરાયેલું ચિંતન, એ વૈદિક ચિંતન જેને કહેવાય. વેદને ચિંતન કરવું, પણ વેદ પ્રમાણ સાથે. એટલે વૈદિક રીતે પ્રમાણને આગળ રાખીને કરાયેલું ચિંતન આ એક ચિંતન. કોઈ પણ ગ્રંથને કેન્દ્રમાં રાખ્યા વિના પોતાનું સ્વતંત્ર કરાયેલું ચિંતન, આ બીજો પ્રકાર હતો. અને આ બીજા પ્રકારમાં એક ભાગ હતો જેનો અર્થ છે કોઈ પણ પ્રકારની આધ્યાત્મિકતાનો સ્વીકાર કરાયા વિના કરાયેલું ચિંતન. આ ત્રણ ભાગને યાદ રાખ. બ્રહ્મસૂત્ર, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા
આ બધા ગ્રંથો છે વૈદિક દૃષ્ટિથી રચાયેલા ગ્રંથો. એટલે વેદ કે એ દિશામાં ચાલવા, દિશાનું નિર્ધારણ ગ્રંથ કરે, ચાલવાનું કામ તમારે કરવાનું. પણ પૂર્વ દિશા કોને કહેવાય એનું નિર્ધારણ કોઈ ગ્રંથ કરે. એ જ પરંપરામાં આપણા 6 દર્શનની અંદર એક ઋષિ એવા થયા છે જેનું નામ છે કણાદ. લખી લેજો, જેનું નામ છે કણાદ. બહુ ભવ્ય ઋષિ છે, બહુ દિવ્ય ઋષિ છે. એમની સ્મૃતિમાં અમે સુઈગામમાં આજે પણ એક ગુરુકુળ છે અમારું, એનું નામ છે કણાદ ગુરુકુળ, મહર્ષિ કણાદ ગુરુકુળ. મને આ ઋષિ પ્રત્યે બહુ માન છે. આજથી 2500 વર્ષ પહેલા એણે એમ કહેલું કે મારે કોઈ ગ્રંથનો આધાર લેવો નથી, હું પોતે સત્યને શોધીશ, અને સત્યને શોધતા શોધતા જે મને સત્ય મળશે પછી હું ગ્રંથમાં તપાસીશ કે ગ્રંથને આ બે મળતા આવ્યા કે નહીં. પછી તપાસીશ, પછી મેળવીશ. એને વધારે સ્પષ્ટતાથી સમજવું હોય તો એક ગણિત છે, ગણિતનો દાખલો કોઈએ પૂછ્યો હોય તો કેટલાક વિદ્યાર્થીઓ એવો હોય પાછળના પાના ઉપર જે જવાબ લખ્યો હોય ને એ પહેલેથી જોઈ લે અને પછી એ દાખલો ગણે. તો પહેલેથી તમે જવાબ જોઈ લઈને પછી દાખલો ગણો, એમાં તમારો બૌદ્ધિક વિકાસ જોઈએ એવો થાય. ત્યારે બીજા કેટલાક વિદ્યાર્થીઓ એવા હોય કે પહેલા ગણિત ગણે પછી પાછળ જુએ અને લાગે કે આ જવાબ ખોટો મળતો નથી આવતો તો ફરી ગણે. જ્યાં સુધી પાછળના લખેલા જવાબ સાથે એનું ગણિત મળતું ના આવે ત્યાં સુધી એ દાખલો ગણ 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 કર્યા કરશે. આવો જે વિદ્યાર્થી છે ને એનો બૌદ્ધિક વિકાસ થવાનો. કણાદ આ પ્રકારનો છે કે જે પહેલા હું વેદમાં જોઉં, વેદ શું કે છે એ નક્કી કર્યું અને પછી હું એ દિશામાં ચાલું. હવે દાખલાનો જવાબ તો મળી ગયો, હવે દાખલો ગણો તોય શું, ના ગણો તોય જવાબ તો મળી ગયો. જવાબ મળ્યા પછી ગણવાનો અર્થ જ શું છે? એટલે કણાદ છે ને એ કણાદ બીજા ઋષિઓથી જરા જુદા પડ્યા અને એના કારણે કેટલાક લોકોએ એમના ઉપર એક આક્ષેપ કર્યો. અર્ધવૈનાશિક એમનું નામ પાડ્યું. શું નામ પાડ્યું? લખી લો આ શબ્દ. સામાન્ય પ્રવચનોમાં આવી ચર્ચા કરી શકાય, કારણ કે સામાન્ય પ્રવચનમાં આવી બધી વાતો સાંભળવાની ભૂમિકા ના હોય. એના ઉપર આક્ષેપ કરવામાં આવ્યો અર્ધવૈનાશિક. વૈનાશિક એટલે બૌદ્ધ, વૈનાશિક એટલે બૌદ્ધ. કેમ બૌદ્ધ, કેમ વૈનાશિક કયો? કારણ કે વિનાશ માને છે. સર્વમ ક્ષણિકમ 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 સર્વમ ક્ષણિકમ, બધું નાશવાન છે, બધું જ નાશવાન છે. એટલે વિનાશ ઉપરથી એનું નામ પડ્યું વૈનાશિક અને આનું નામ પડ્યું અર્ધવૈનાશિક. અર્ધવૈનાશિક એને કહ્યું તમારે જે કહેવું હોય. પણ એ જુદા ક્યાં પડ્યા? એ જુદા એ રીતે પડ્યા, એમણે એમ કહ્યું કે આ બ્રહ્માંડોની જે રચના થઈ છે એ પરમાણુઓથી થઈ છે, પ્રકૃતિથી નથી થઈ. વૈદિક દર્શનો શું માને છે કે બ્રહ્માંડોની રચના પ્રકૃતિથી થઈ છે. અને તમારા માટે ફરી પાછો પ્રશ્ન ઉભો થશે કે આ પ્રકૃતિ એટલે શું? એ પાછો પ્રશ્ન ઉભો થશે. પણ હમણાં એટલું સમજો કે આપણે એમ માનીએ છીએ કે આ તમામે તમામ જે સ્થૂલ વસ્તુઓ દેખાય છે એનું સૂક્ષ્મીકરણ કરો. આ ફૂલ છે, આ ફૂલનું સૂક્ષ્મીકરણ કરો, એને વાટી નાખો, પલાળી નાખો, બાળી નાખો. એમ કરતા 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 એનું જે છેવટનું રૂપ રહેશે એ પરમાણુઓ હશે. અને પરમાણુઓને પણ કોઈ પ્રક્રિયાના દ્વારા સમાપ્ત કરો તો એનું છેવટનું જે રૂપ રહેશે એને પ્રકૃતિ કહેવાય. સત્વ, રજ અને તમ, આ 3 ગુણવાળી પ્રકૃતિ. ભગવદ્ ગીતા, મનુસ્મૃતિ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને આ બ્રહ્મસૂત્ર, આ બધા એમ માને છે બ્રહ્માંડોની રચના પ્રકૃતિમાંથી થઈ છે. એનું પૌરાણિક રૂપ જોવું હોય તો પૌરાણિક રૂપ શું છે? શિવ એ પરમેશ્વર છે અને પાર્વતી એ પ્રકૃતિ છે. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. જગત પિતરૌ, આ જગતના જે મા બાપ છે તો એ મા બાપ કોણ છે? પાર્વતી અને પરમેશ્વર એટલે શિવ. પણ શિવ છે એ પૌરાણિક રૂપ થયું અને પાર્વતી છે એ પણ
પૌરાણિક રૂપ. શિવ એ પરમેશ્વર બ્રહ્મ અને પાર્વતી એ શક્તિ, એ શક્તિ થઈ. એના 3 રૂપ સત્વ, રજ અને તમ. એ 3ના કારણે પેલા પરમેશ્વરના 3 રૂપ થયા. પૌરાણિક પ્રક્રિયા, વૈદિક પ્રક્રિયામાં 3 રૂપ નહીં, એક જ રૂપ, એક જ પરમાત્મા. પણ પૌરાણિક પ્રક્રિયામાં એના 3 રૂપ થયા, પોતાના કારણે નહીં, પ્રકૃતિના કારણે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ વૈદિક દેવ નથી, એ પૌરાણિક દેવ છે. આ બેમાં આટલો ભેદ કર્યો. પણ એ 3 જે થયા એ એમની 3 પ્રકૃતિના દ્વારા થયા. અને 3 પ્રકૃતિમાં ફરી પાછા એકબીજામાં ઉલટ સુલટ કરીને મેળવો તો 3 તરી થાય 9. 9 દુર્ગા. આ નવરાત્રિ છે ને, એ 9 દુર્ગા. એક પ્રકૃતિ, એક પાર્વતીના 9 રૂપ થયા. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી. આ પૌરાણિક પ્રક્રિયા થઈ, એમાં આગળ નહીં ચાલે. પણ પ્રકૃતિમાંથી બ્રહ્માંડોની ઉત્પત્તિ થઈ એવું જયારે વૈદિક પરંપરાવાળા માનવા લાગ્યા ત્યારે કણાદ જુદા પડ્યા. કણાદે કહ્યું પ્રકૃતિ જેવી કોઈ વસ્તુ જ નથી. મુદ્દો સમજો, પ્રકૃતિ જેવી કોઈ વસ્તુ જ નથી. પરમાણુ જ છેલ્લું તત્વ છે. અને પરમાણુનો અર્થ છે તોડતા 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 જેને ફરી તોડી ન શકાય, જેનું ફરી વિખંડન ન થાય, એ છેલ્લામાં છેલ્લો જે અંશ છે એનું નામ છે પરમાણુ. અને એ પરમાણુઓ છે એ 2 ભેગા થાય ત્યારે દ્વ્યણુક કહેવાય છે. એવા 3 દ્વ્યણુક ભેગા થાય ત્યારે ત્રસરેણુ કહેવાય છે. એવા 4 ત્રસરેણુ ભેગા થાય ત્યારે એને ચતુર્ણુક કહેવાય છે. એમ ભેગા થતા 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 પછી બ્રહ્માંડોની રચના થાય છે. પણ થાય છે રચના પરમાણુઓથી, પ્રકૃતિથી નહીં. એને ભેગા કોણ કરે છે? 2 અણુઓને 3 અણુઓને ભેગા કોણ કરે છે? પરમેશ્વર. પરમેશ્વર એટલે પરમેશ્વરને નિમિત્ત કારણ માનવામાં આવ્યું. આ ફૂલ છે એ કોઈ બાગમાં ઉત્પન્ન થયું, પણ અહીં લાવીને મૂકનાર કોઈ નિમિત્ત છે. બાગમાંથી ઉડીને અહીં સીધું આવીને પડ્યું નથી. એને અહીં ગાદી ઉપર જ કેમ મૂક્યું? પણ એ ના મૂક્યું, પણ એ ના મૂક્યું, પણ એ ના મૂક્યું. અહીં કેમ મૂક્યું? કારણ કે મૂકનારની પાસે એક આયોજન છે, એક દૃષ્ટિ છે, ને જેને લાગ્યું મારે આ ફૂલ અહીં જ મૂકવું જોઈએ. એમ જ્યારે પણ બ્રહ્માંડોની રચના થવાની હોય ત્યારે આ પરમાણુઓનું સંયોજન કરે. બસ એ સંયોજન કરનાર જે છે એનું નામ છે પરમેશ્વર. એટલે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય 3 પરમેશ્વર કરે છે. પણ ફરક ક્યાં છે? પરમાણુઓને ભેગા કરે છે, એ ઉત્પત્તિ. ભેગા સતત રાખવા એનું નામ સ્થિતિ. અને પછી એમનું વિશીર્ણ કરવું, બસ એનું નામ છે પ્રલય. એક મુદ્દાને સમજી લેજો, કોઈ પણ તત્વનો નાશ થતો નથી. નૈયાયિક કણાદ એમ માને છે કોઈ પણ તત્વનો નાશ થતો. ફૂલનો નાશ થાય પણ ફૂલના તત્વોનો કદી નાશ થાય? માટી માટીમાં મળી જાય, હવા હવામાં ભળી જાય, પાણી પાણીમાં મળી જાય, એના જે જુદા જુદા દ્રવ્યો છે એ દ્રવ્યોમાં ભળી જાય, પણ કઈ તત્વનો નાશ થાય? જૈનો એમ કે છે, અને બહુ સાચી વાત કહે છે, કે આખા બ્રહ્માંડોના તમામે તમામ પરમાણુઓને જો તમે જોખી શકો તો અબજો વર્ષ પહેલા એ જેટલા વજનમાં હતા એટલા જ વજનમાં આજે પણ એટલા વજનમાં છે. એમાં એક રત્તી ભાર વજન વધ્યું નથી કે એક રત્તી ભાર વજન ઘટ્યું નથી. ખ્યાલ આવે છે? કારણ કે વધવું ને ઘટવું કાર્યમાં છે, મૂળ તત્વમાં એનું એ છે. અહીંથી ત્યાં જાય, આ ઈંટો અહીં લાગી, કઈથી માટી હતી એની ઈંટો બની નહીં આવી, પણ મૂળ તત્વ છે એ મૂળ તત્વમાં કઈ ફેરફાર થતો હોતો નથી. એટલે આ જે ચિંતન થયું એ ચિંતન કેવી રીતનું થયું? કે હું વિચાર કરીશ મારી વિચારની દ્રષ્ટિએ, પછી વેદના સાથે મેળવી લઈશ. જો એ વેદના સાથે મળશે તો બરાબર છે, અને કદાચ નહીં મળે અને મને એમ લાગશે
કે મારી વાત એના કરતાં વધારે મજબૂત છે તો હું મારી વાતને દ્રઢતાથી રાખીશ. અને એટલા માટે નોટ કરવી હોય તો કરજો. ચિંતન છે ને એ ચિંતનના 3 ક્ષેત્રો, 3 પ્રકાર છે. ગ્રંથબદ્ધ ચિંતન, વ્યક્તિબદ્ધ ચિંતન અને મુક્ત ચિંતન. કોઈ એક ગ્રંથ સાથે બંધાઈને ચિંતન કરવું એનું નામ ગ્રંથબદ્ધ ચિંતન. એવી જ રીતે કોઈ એક વ્યક્તિ સાથે બંધાઈને બસ આ મારા ગુરુ છે અને ગુરુ જે કે એ જ સત્ય, એક વ્યક્તિ સાથે બદ્ધ થઈને ચિંતન કરવું એનું નામ વ્યક્તિબદ્ધ ચિંતન. અને કોઈ ગ્રંથ કે કોઈ વ્યક્તિ સાથે બંધાયા વિના પોતાની મેળે ચિંતન કરવું એનું નામ છે મુક્ત ચિંતન. ભારતમાં મુક્ત ચિંતનની પ્રક્રિયા બહુ થોડી રહી, અને બહુ થોડી રહી એટલે આપણે યુરોપની દોડ સાથે પાછળ પડી ગયા. યુરોપમાં પહેલા ગ્રંથબદ્ધ ચિંતન હતું. તમે આખા યુરોપનો ઇતિહાસ જોશો, ચંદ્ર શું છે બાઇબલ કહે, સૂર્ય શું છે બાઇબલ કહે, ધરતી ક્યારે, પૃથ્વી ક્યારે ઉત્પન્ન થઈ બાઇબલમાં લખ્યું છે 9000 વર્ષ. 9000 વર્ષ આખું ચિંતન બાઇબલના માધ્યમથી હતું. પણ પછી પાદરીઓ જ એમાંથી વિરોધી પેદા થયા. તમને એક બીજી વાત પણ કહું છું કે ધાર્મિક જડતાને દૂર કરવાનું કામ આજ સુધી મોટા ભાગે ધાર્મિક ક્ષેત્રમાંથી નીકળેલા પુરુષોએ કર્યું છે. બહારનો માણસ તો કરી શકે જ નહીં, એની પાસે તો ભૂમિકા જ નથી. એની પાસે તો ભૂમિકા જ નથી. તમે આ દેશના સુધારકોનો ઇતિહાસ જોજો, 90% એમાં બ્રાહ્મણો છે. રાજા નર્મદથી માંડીને, દયાનંદ સરસ્વતીથી માંડીને, તુકારામ ને જ્ઞાનેશ્વરથી માંડીને એક નરસિંહ મહેતા સુધી બધાને જોજો તો મોટા ભાગે 90% એમાં બ્રાહ્મણો છે. કેમ કે એની પાસે તો પૃષ્ઠભૂમિ છે. જેની પાસે પૃષ્ઠભૂમિ છે જ નહીં એ ધર્મ સુધાર શું કરી શકશે? એને તો બિચારાને ખબર જ નથી. સુધાર કોણ કરી શકે કે જેને એમાં જે ઊંડાણથી એમાં ઉતર્યો હોય એ કરી શકે. એટલે આખા સુધારકોનો ઇતિહાસ તમે જોજો. રામકૃષ્ણ પરમહંસ બ્રાહ્મણ છે. આ મોટા ભાગે 90% બ્રાહ્મણો છે. એટલું જ નહીં, વૈદિક ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મમાં જનારા બ્રાહ્મણો છે અને જૈન ધર્મમાં જનારા પણ બ્રાહ્મણો છે. પંડિતો બધા બ્રાહ્મણો છે. કારણ કે જેની પાસે ધર્મની પૃષ્ઠભૂમિ છે એની પાસે ચિંતન હોય છે. જેની પાસે પૃષ્ઠભૂમિ છે જ નહીં એ તો ચિંતન ના કરી શકે અને ડીપ ચિંતન તો ના જ કરી શકે. એટલે યુરોપનું આખું ચિંતન તમે જુઓ તો વર્ષો સુધી, સદીઓ સુધી માત્ર બાઇબલના આધારે જ રહ્યું. પણ એમાં જ પાછા વિરોધીઓ પ્રગટ થયા. કોપનહેગન નામ સાંભળ્યું હશે, ખગોળશાસ્ત્ર છે. એ ટેલિસ્કોપ બનાવીને એની છત ઉપર બેસીને રાત્રે આખું આકાશ જોયા કરે ને જોતા એને એક કક્ષાએ પહોંચ્યો. નહીં એમ આપણે જેવું આ બાઇબલમાં જેવું માન્યું છે એવું આ બધું નથી, એનાથી કંઈક જુદું છે. હું હમણાં ઇટાલી ગયો હતો, 2 મહિના નહીં થયા હોય હજુ. ઇટાલીમાં એક ફ્લોરેન્સ કરીને નગર છે, તમારામાંથી ઘણા ખરા ગયા હશો. અને હું તમને ભલામણ કરું કે તમારે જો કલા જોવી હોય ને તો ફ્લોરેન્સ જજો. માઇકલ એન્જેલો એનું એ વતન. એક બહુ મોટું વિશાળ ચર્ચ છે અને વિશાળ ચર્ચની અંદર માઇકલ એન્જેલોની કબર છે. પોપના સાથે વિરોધ થયેલો, પોપના સાથે કલાકારને બહુ મોટો વિરોધ થયેલો. અને એના સામે એક બીજી કબર છે, એ કબર છે ગેલિલિયોની. અને ગેલિલિયો એક આવડો મોટો પથ્થરનો દડો લઈને બેઠો છે, એટલે પૃથ્વીનો દડો લઈને બેઠેલો છે, ગોળ દડો. એની કબર બનાવી છે. જે લોકોએ એને સતાવ્યો, જે લોકોએ એના ઉપર જુલમ કર્યા, એ લોકોને જ પાછળથી જ્ઞાન થયું કે એ વાત સાચી કહેતો હતો. એટલે એનું બહુમાન કરીને કબરમાં એનું સ્મારક બનાવ્યું. ચર્ચમાં, વિશાળ ચર્ચમાં એનું સ્મારક બનાવ્યું. એન્જેલોનું પણ સ્મારક બનાવ્યું. ઘણીવાર એવું બનતું હોય છે કે પ્રજા સત્યને પચાવી ન શકતી હોય, પછી 25, 50, 100 વર્ષે પછી એને ભાન થાય કે ના વાત તો સાચી હતી, પણ પછી પાછળથી ભાન થાય.
એક બીજો પાદરી થયો, એ કબરમાંથી મરદું જ ઉપાડી લાવેલો, અને એ તો ઠંડો દેશ. પછી એના રૂમની અંદર એ મરદું રાખીને રાત્રે બધા પાદરીઓ સૂઈ જાય ત્યારે મીણબત્તીઓ સળગાવીને એ મરદાને ચીરે અને શરીરને જુએ, અને શરીરને જુએ, મેળવે, અને એને ખાતરી થઈ ગઈ કે આ ધર્મગ્રંથ કરતા વાસ્તવિકતા જુદી છે. ત્યાં સુધી ધર્મના દ્વારા એવું માનવામાં આવેલું કે શરીરને ચીરી શકાય નહીં. પછી પકડી ગયો. આજુબાજુ કોઈ રહેતો હોય ને મારા જેવો, એને કહ્યું કે આના ત્યાં રાત્રે કંઈક ખટખટ થાય છે. તપાસ કરી તો બધા મરદા ચીરેલા, હાથ પગ જુદા કરેલા બધા જોયા. આ શું? એને કહ્યું હું રિસર્ચ કરું છું અને બાઇબલ સાથે મળતું નથી આવતું. ખબર છે એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું કે એક લોખંડના થાંભલા સાથે એને બાંધી ચારે તરફ લાકડા મૂકીને એને સળગાવી દીધો. એ માણસને બાળી નાખ્યો. આવા તો કેટલાય થયા. પણ એ બધાના પરિણામ સ્વરૂપ શું થયું કે ચિંતન છે ને એ મુક્ત ચિંતન થઈ ગયું. જે ગ્રંથબદ્ધ ચિંતન હતું ને એ મુક્ત ચિંતન થઈ ગયું. અને મુક્ત ચિંતને શું કામ કર્યું? પછી એમણે કહ્યું સૂર્યનો નિર્ણય અમે અમારા ટેલિસ્કોપથી કરશું, તમારા ગ્રંથથી નથી કરવો. સમુદ્રનો નિર્ણય, પૃથ્વીનો નિર્ણય, પર્વતોનો નિર્ણય, ચંદ્રનો નિર્ણય, આકાશનો, એક બાબતનો નિર્ણય અમે પ્રયોગશાળાના દ્વારા કરશું. એટલે યુરોપનું આખું ચિંતન એ ગ્રંથમાં જે બંધાયેલું હતું એ સીધું પ્રયોગશાળામાં ગયું, અને પ્રયોગશાળાએ એને સુપર પ્રજા બનાવી દીધી. જો એનું ચિંતન પ્રયોગશાળામાં ના ગયું હોત તો તો આપણા કરતા પાછળ ના માની શકાય એવી માન્યતાઓ લઈને બેઠા હતા, હાસ્યાસ્પદ માન્યતાઓ લઈને બેઠા હતા. પણ એનું આખું ચિંતન ગ્રંથમાંથી નીકળીને પ્રયોગશાળામાં ગયું. એમ પ્રાચીન ભારતમાં તમે જોશો તો આ ચિંતનના 3 પ્રકાર છે. એક ગ્રંથબદ્ધ ચિંતન, પૂર્વ મીમાંસકો બિલકુલ ગ્રંથબદ્ધ ચિંતકો છે. એક વ્યક્તિબદ્ધ ચિંતન, અને ત્રીજું છે એ મુક્ત ચિંતન. વ્યક્તિબદ્ધ ચિંતન શું થયું એવું તમને કહું. દાખલા તરીકે બુદ્ધ અને મહાવીર, આ બંનેનું પ્રાથમિક ચિંતન મુક્ત ચિંતન છે. બુદ્ધે જે વિચારો રજૂ કર્યા, કોઈ ગ્રંથના આધારે રજૂ કર્યા, કોઈ પૂર્વ પુરુષના આધારે રજૂ કર્યા. તમે ઇતિહાસ જોજો, બુદ્ધે જે કંઈ પોતાની સમજણમાં આવી વાત એ પોતે રજૂ કરી. બુદ્ધે કદી પણ કોઈ ગ્રંથનું પ્રમાણ ના આપ્યું કે જો હું કહું છું એ આ ફલાણા ગ્રંથના આધારે કહું છું. એમ હું જે કહું છું એ ફલાણી વ્યક્તિના આધારે કહું છું, એમ વ્યક્તિનું પ્રમાણ આપ્યું. એમણે ગુરુ ઘણા કર્યા, એવું નહીં, ઘણા ગુરુ. સાંખ્યોની પાસે રહ્યા, આલામ કાલામની પાસે રહ્યા, બિહારમાં ઘણા મઠોમાં ઘણી જગ્યાએ વિચર્યા. જ્યારે પક્વાવસ્થાએ પહોંચ્યા, જેને સંબુદ્ધ કહેવામાં આવે, બોધ ગયાના પેલા વૃક્ષ નીચે, અને પછી જે ધર્મચક્રનું પ્રવર્તન કર્યું, એ પછી એમણે જે કંઈ કહ્યું એ માત્ર પોતાની વાત કરી. એટલા માટે એમણે વારંવાર એક શબ્દ વાપર્યો છે, જો આનંદ હું કહું છું માટે માની નહીં લેવાનું, તને ગમે છે માટે માની નહીં લેવાનું, પણ તારે એને તર્કની કસોટીએ કસવાનું. જો એ સાચું લાગે, જો એ સાચું હોય તો જ માનવાનું. આવું ગાંધીજી લખ્યું છે ગાંધીજી લખ્યું છે, ખબરદાર મારા વાક્યોને કોઈ પ્રમાણ ના માને. પણ જો તમારે પ્રમાણ માનવા જ હોય તો પૂર્વના વાક્યોની જગ્યાએ ઉત્તરના વાક્યોને પ્રમાણ માનો. કારણ કે શરૂઆતની સ્થિતિમાં હું ઘડાતો ત્યારે મેં લખ્યું હોય એ, અને સંબુદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય એટલે ઘડાયેલી અવસ્થા પ્રાપ્ત થાય, એ પછી જે લખ્યું હોય એ બંનેમાં ફરક રહેશે. અને ત્રીજી વાત પણ યાદ રાખજો, નોટ કરજો. સત્ય છે ને એ ગતિશીલ છે. જગત ગતિશીલ છે એટલે સત્ય પણ ગતિશીલ છે. જગતને અટકેલું જોયું તમે? આજે કઈ તારીખ? 8મી તારીખ ને? 8મી તારીખ છે. 8મી તારીખને તમે સ્ટોપ કરી શકો? બસ હવે 5-10 વર્ષ સુધી 8 જ તારીખ રહે અને રવિવાર જ રહે. 8મી તારીખને રવિવાર ખસવી ના જોઈએ. જગતને તમે સ્ટોપ ના કરી શકો, કારણ કે જગત ગતિશીલ છે.
જો જગત ગતિશીલ છે તો જગતનું દિગ્દર્શન કરાવનાર સત્ય પણ ગતિશીલ છે. જો તમે એ સત્યને સ્ટોપ કરી દો તો જગત આગળ નીકળી જાય ને સત્ય પાછળ રહી જાય. ભારતમાં આ થયું છે. ભારતમાં જે વિસંવાદ થયો એનું કારણ આ છે કે જગત આગળ નીકળી ગયું અને સત્ય રહી ગયું પાછળ. અને હવે પાછળનું સત્ય આગળના જગતની અપેક્ષાઓ પૂરું કરી શકતો નથી. એક જ દાખલો હું તમને આપું. અમારે સંન્યાસીઓનો દાખલો આપો. અમારે સંન્યાસીઓ માટે એમ લખ્યું, ગામની બહાર રહેવું, ઝાડ નીચે રહેવું, કોઈ મકાનમાં ના રહેવું, 3 દિવસથી વધારે ના રહેવું, 5 ઘરની ભિક્ષા માગીને ખાવી, એ પણ પાણીમાં બોળીને ખાવી, એક જ ટાઈમ જમવું અને ત્રીજા દિવસે વિચરણ કરીને ચાલ્યા જવું અને 75 વર્ષે સંન્યાસ લેવો. 75 વર્ષે સંન્યાસ. આ સત્ય થયું. એ સત્ય અહીં રહી ગયું, જગત નીકળી ગયું આગળ. હવે આ સત્ય આજે મેળવી શકાય એવું છે ખરું? કારણ કે જગતમાં ગતિશીલતા છે. વધારે કહીશ તો તમને ખ્યાલ આવશે. હવે તમારામાં જે 75 વર્ષની ઉંમરના જે બેઠા હોય એમણે આવો સંન્યાસ જેને લેવો હોય હાથ ઊંચા કરો. ચાલો ઝાડ નીચે મૂકી આવીએ તમને. હા, શું અમારી સંસ્કૃતિ! અરે ભાઈ, બરાબર એની ગતિ તમે નથી સમજી શકતા. કોઈ ટાઈમ હશે ત્યારની વાત બરાબર છે. આજે 75 વર્ષના ડોસાને ગામની બહાર એક ઝાડ નીચે મૂકી આવો, એને પગમાં હોય, દાંત પડી ગયા હોય, આંખે મોતિયો હોય, કશું દેખાતું ન હોય, 5 ઘરની ભિક્ષા લાવો, એ તાઢી થઈ ગઈ હોય, સૂકી હોય, લુખી હોય, એને ખવડાવો. હવે આ તો વગર મોતે મરવાનો કેવી રીતે? તમે એના ઉપર ક્રૂરતા કરી, તમે એના ઉપર દયા કરી કે એના ઉપર ક્રૂરતા કરી? 75 વર્ષની ઉંમરે એને સરસ મજાનું સુવાનું હોય, પંખો હોય, એર કન્ડિશનર હોય, શક્તિ પ્રમાણે. સવાર થાય એટલે છોકરાની વહુ એને પોચો પોચો શીરો કરીને આપે એક ડીશમાં, લો બાપા ખાઓ. ચા પીતા હોય તો ચા આપે, બપોરે ખાવાનું આપે, જે એમને અનુકૂળ હોય, દવા હોય, ફલાણું હોય. એ બરાબર છે કે આ 75 વર્ષે ઝાડ નીચે જઈને બેસો. હવે જાઓ બીજી વાત. સત્ય છે ને એમાં પણ ગતિ જોઈએ. અને જો જગતની સાથે સત્ય ગતિ ના કરે અને સત્ય સ્ટોપ થાય તો વિસંવાદ થઈ જાય. વિસંવાદ થઈ જાય. એટલા માટે અમે જે આજના સંન્યાસી છીએ ને એ જૂના શાસ્ત્રો પ્રમાણે અમારું કશું મળતું નથી. અને કશું ન મળતું હોવા છતાં પણ તમે અમને સંન્યાસી માનો છો. માનો છો કે નથી માનતા? હું ગાડી રાખું છું, ગાડીમાં બેસીને આવ્યો, તમે જ ગાડી આપો છો. મહારાજ આ જૂની થઈ જોતી હોય તો કહેજો. કારણ શું છે? સત્ય આગળ ચાલ્યું છે. તમને એ ગાડી અખરતી નથી. આ જ ગાડી વાળો સંન્યાસી આજથી 2000 વર્ષ પહેલા જો થયો હોય ને રથ ઉપર બેસી અને ગામમાં ફરવા નીકળે તો લોકો એને સહન કરી શકે? લોકો એને સહન ન કરી શકે. કારણ કે જગત અને સત્ય બે સાથે ચાલતા હોય છે. જો તમે સત્ય, એવી જ તમારી વાત છે, એવી જ તમારી વાત છે. એક ટાઈમ હતો જ્યારે દીકરીના લગ્ન કે દીકરાના લગ્ન જે પોતાનો ગોર હોય ને એ કરી આવતો. નગર શેઠ હોય કે રાજા હોય કે કોઈ હોય, એ કે ગોર મહારાજ હવે અમારો છોકરો મોટો થયો, કન્યા હવે પરણાવા લાયક થઈ છે, કોઈ મૂર્તિઓ હોય તો જોજો. એટલે આ ગોર મહારાજ મૂર્તિઓ જોવાનું કામ કરતા અને એ તમને વગર પૂછે પાછો ચાંદલો કરી આવે, રૂપિયો લઈ આવતા. પણ હજુ સુધી એવું સાંભળ્યું નથી ગોર મહારાજનો લીધેલો રૂપિયો કોઈએ પાછો આપ્યો. બરાબર, પરણી. અરે ગર્ભમાં છોકરા હોય ને લોકો લગ્ન કરી નાખતા, સગાઈ કરી નાખતા કે નહીં? આ ખેડૂત અહીંથી આવ્યો ખેતરમાં, પેલા ગામનો ખેડૂત અહીંયા આવ્યો, બેયની મૈત્રી થઈ અને બે પછી નક્કી કર્યું જો તારે છોકરો થાય મારી છોકરી થાય તો આપણે લગ્ન કબૂલ. અને પછી 2 માંથી એકને છોકરો થાય ને એકને છોકરી થાય, લગ્ન થઈ જતા, કશો વાંધો ના આવતો. કોઈ એમના દાંપત્યને તમે જુઓ તો આજના દાંપત્ય કરતા એ કઈ ખોટું નથી. પણ હવે ત્યારે આજે એ જ કરો, આજે એ કરી શકાય ખરું? કારણ કે જગતમાં ગતિ છે અને જગતમાં ગતિ છે એટલે હવે તમે ગોર મહારાજની તો વાત જવા દો, તમે જાતે નક્કી કરી આવશો તો છોકરા કહી દેશે કે અમારે મંજૂર નથી. તમે પોતે નક્કી કર્યું હશે તો પણ એ કહી દેવાના કે અમને આ વાત મંજૂર. કારણ કે જગતમાં ગતિ છે અને જગતમાં ગતિ છે
તો જે તમારું સત્ય છે એમાં પણ ગતિ હોવી જ. વિસંવાદ થતો ક્યારે હોય છે કે જો જગતને સ્ટોપ કરી દો તો વાંધો નથી. જ્યાં જગત સ્ટોપ થઈ ગયું છે, આદિવાસી ક્ષેત્રોમાં જઈને જુઓ, પછાત ક્ષેત્રોમાં જઈને જુઓ, જગત સ્ટોપ થઈ ગયું છે. એટલે 100 વર્ષ પહેલા જે જીવન હતું એ જ જીવન આજે છે, કારણ કે એમનું જગત આગળ નથી વધ્યું. એમ આ ચિંતનના પ્રકાર છે. એટલે એક તો ગ્રંથબદ્ધ ચિંતન થયું, પછી બુદ્ધનું ચિંતન અને મહાવીર સ્વામીનું ચિંતન તમે જોશો તો એ મુક્ત ચિંતન છે. બુદ્ધ વિશે વધારે કહી શકાય. મહાવીર સ્વામી માટે એમ કહી શકાય કે એમના પૂર્વમાં તીર્થંકરો હતા. દાખલા તરીકે પાર્શ્વનાથ સ્વામી હતા, ફલાણા હતા, ઋષભદેવજી હતા, ફલાણા હતા, એટલે પરંપરાના ચિંતનમાં એ ચાલતા હતા એમ કહી શકાય. પણ બુદ્ધના પહેલા તો કોઈ નતું. એ તો મુક્ત ચિંતક હતા. મુક્ત ચિંતક હતા એટલે એમણે કહ્યું કે જો, અને એનું પરિણામ એ આવ્યું, બહુ સરળતા થઈ ગઈ. બુદ્ધને બહુ સરળતા થઈ ગઈ. એમણે આખો જે ધર્મ ઉભો કર્યો ને એ 3 પાયા ઉપર, નોટ કરી લેજો: શીલ, સમાધિ અને પ્રજ્ઞા. આ 3 પાયા ઉપર આખો ધર્મ. એવી જ રીતે જૈનોએ પણ આ ત્રણેય છે ને, આ બંનેની આ ખાસિયત છે. શીલ તમારા વ્યક્તિગત જીવનની શુદ્ધિ, સમાધિ તમારી આંતરિક આધ્યાત્મિક પ્રગતિ, અને પ્રજ્ઞા તમારો બૌદ્ધિક વિકાસ. બાકી રહ્યું કશું? આ 3 ઉપર આખો ધર્મ ઉભો કરી દીધો. અને એ ત્રણેય તત્વો છે ને એના પ્રત્યક્ષ પરિણામ છે. હવે જે ગ્રંથબદ્ધ લોકો હતા એમને તો ગ્રંથમાં લખેલી વાતો મનાવવી હતી. એટલે અશ્વમેધ યજ્ઞ કરો, ગોમેધ યજ્ઞ કરો, ફલાણો યજ્ઞ કરો, ફલાણું આમ કરો, નારિયેળ અહીં મૂકો, ફૂલ અહીં મૂકો, ધરો અહીં મૂકો. એમને તો પૂર્વના ગ્રંથો જે હતા એ ગ્રંથો પ્રમાણે ચાલવાનું હતું. એટલે જેટલી સરળતાથી નવીનીકરણ બુદ્ધ કરી શક્યા એટલી સરળતાથી ગ્રંથબદ્ધ પરંપરામાં નવીનીકરણ થઈ શક્યું. તમારા વસ્ત્રમાં જે પહેલેથી સીવેલું એમાં થોડો ફેરફાર કરી શકાય. થીગડા આગા પાછા કરી શકાય, બાયો લાંબી ટૂંકી કરી શકાય. પણ એક માણસને તો કપડાનું નવી જ ડિઝાઇન બનાવવી છે. એ જે ધારે એવી ડિઝાઇનનું કપડું બનાવી શકે કે ના બનાવી શકે? ને પેલાને તો જે ડિઝાઇન છે એમાં જ કંઈક ફેરફાર કરવાનો. પણ પછી શું થયું? બુદ્ધના ઉત્તરવર્તી કાળનું જે ચિંતન એ વ્યક્તિબદ્ધ ચિંતન થઈ ગયું. મહાવીરના ઉત્તરકાળનું જે ચિંતન એ વ્યક્તિબદ્ધ ચિંતન થઈ ગયું. એટલે બુદ્ધ કે એ જ અમારે સત્ય. બુદ્ધે જાતે સત્ય શોધ્યું, પણ અનુયાયીઓ જાતે સત્યને શોધતા હોતા. એ તો વ્યક્તિના શોધેલા સત્યને જડબે સલાક પકડી લેતા હોય છે. બુદ્ધે કહ્યું એ જ પ્રમાણ, પેલાએ કહ્યું વેદે કહ્યું એ પ્રમાણ, આમણે કહ્યું બુદ્ધે કહ્યું એ પ્રમાણ, આમણે કહ્યું મહાવીરે કહ્યું એ પ્રમાણ. કેમ કે સર્વજ્ઞ હતા, એ ભૂલ કરે છે. એ કદી ભૂલ કરે, અને એટલા માટે ચિંતન ફરી પાછું સ્ટોપ થઈ ગયું. ફરી પાછું ચિંતન, પહેલાનું જે ચિંતન હતું એ ગ્રંથબદ્ધ થયેલું હતું. ઉત્તરકાળમાં જે ચિંતન થયું એ વ્યક્તિબદ્ધ થયું. અને આ વ્યક્તિબદ્ધતા એટલી મોટી જબરજસ્ત ભારતમાં છે. એકવાર મારે નાસ્તિકોની સભામાં જવાનું છે. તમને નવાઈ લાગશે. કંઈક એમની ભૂલ થઈ, કંઈક મારી ભૂલ થઈ. એમની ભૂલ શું થઈ કે આ મહારાજ તો ખુલ્લા વિચારો ધરાવે છે એટલે આપણને બંધ બેસતા આવી જશે. અને મારી ભૂલ શું થઈ કે હું એમ સમજ્યો કે આ તો બધા બુદ્ધિવાદી છે ને હું એ બુદ્ધિવાદી છું. હું કઈ બુદ્ધિનો દુશ્મન તો નથી. ગયા પછી ખબર પડી કે આ તો બુદ્ધિવાદી છે એટલું નહીં, પણ આ તો બિલકુલ નાસ્તિક છે. પણ હવે આવ્યા એટલે આવ્યા, હવે કઈ વચ્ચે પાછા જવાય તો નહીં. એક વાણિયા હતા અને ઉઘરાણી ગણીને પછી ઉઘરાણી કરવા રોજ જાય. એમાં મુસ્લિમોનું મોહરમ ચાલે. મોહરમ જ પેલું નહીં, તાજિયા કંઈક હોય ને, તાજિયા. એક મિયા પાસે કંઈ ઉઘરાણી હશે, એ માગવા ગયેલા અને પેલો બરાબર ફોર્મમાં આવેલો જનૂનમાં. એટલે એને કહ્યું કે બનીએ માંગને આવી ઉઘરાણી કરીને આવ્યા, ચાલ મારી સાથે જાપસેલ કૂટ એમ કે. એટલે એને વિચાર કર્યો કે હવે જાપસેલ કૂટ્યા વિના છૂટકો નથી, કારણ કે આ તો જનૂને ચઢેલો માણસ છે, કંઈક પાછું આગુ પાછું કરી નાખે. હવે એને જે એ વખતે જાપસેલ પેલી આમ નથી કરે, એ કૂટી કઈ ઈચ્છાપૂર્વક નહીં,
આઈ ભરાણાભાઈ, મને તમારું પ્રવચન થયું, મેં મંગલાચરણમાં ઈશ્વરનું સ્મરણ કર્યું એટલે બધા ખળભળાટ કરવા માંડ્યો કે આપણે નાસ્તિકોના ત્યાં ઈશ્વરનું ચિંતન કેવી રીતે. પછી મેં સ્પષ્ટીકરણ કર્યું, તમારી ભૂલ થઈ છે મને ઓળખવામાં અને મારી ભૂલ થઈ છે તમને ઓળખવામાં. પણ હવે હું આવ્યો જ છું તો હું તમારી સારંગી વગાડીને નહીં જાઉં, તમારા જે દોષો છે એ બતાવીને જઈશ. પછી મેં મારી રીતે એમને વાત કરવાનો પ્રયત્ન કર્યો કે એકલી બુદ્ધિથી જીવનનો કદી નિર્ણય થઈ શકે જ. બુદ્ધિ જરૂરી છે, પણ બુદ્ધિની સાથે હૃદય પણ જરૂરી છે. તમને તમારા કદરૂપા છોકરા ઉપર જેટલો પ્રેમ થાય છે, પડોશીના રૂપાળા છોકરા ઉપર એટલો પ્રેમ કેમ નથી થતો? દ્રવ્યની દ્રષ્ટિએ, પદાર્થની દ્રષ્ટિએ તો પડોશીનું છોકરું વધારે રૂપાળું છે. એના માથા ઉપર હાથ ફેરવતી વખતે જે વાલ છૂટવું જોઈએ એ કેમ નથી છૂટતું? અને તમારું છોકરું તો કદરૂપું છે, છતાં એ ખોળામાં આવીને બેસે તો તમને કેમ વાલ છૂટે છે? બોલો, બુદ્ધિથી શું જવાબ આપશો? એક માણસ પીરસે છે, રસોઈ એની એ છે, પણ પીરસનારની સાથે તમારી મીઠી લાગણી છે, એ વસ્તુ તમને બહુ ભાવે છે, અને એની એ વસ્તુ તમારો દુશ્મન પીરસવા આવે તો કેમ નથી ભાવતી? દૂધપાક એનો એ જ છે, પણ દુશ્મન પીરસવા આવે તો નહીં 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 નહીં, આ વાટકી નહીં જોઈએ. એમાં શું પેસી ગયું છે? પછી વાત પૂરી થઈ. બસ આનું નામ જ વ્યક્તિબદ્ધ ચિંતન થયું. જેમ જો તમે કાઉરની પાસેથી ઉત્તરો મેળવવા માંગતા હોય તો હું ગીતા પાસેથી મેળવું, એમાં મારું શું ભૂલ છે? તમારા ઉત્તરો તમારી પાસે તો નથી ને. અંતે તમારે કોઈ માણસની સાથે બદ્ધ થવું પડે છે ને. એ કાઉર ઉપરની તમારી શ્રદ્ધા છે, એટલે ગીતાને લખવું પડ્યું, યો યત શ્રદ્ધસ એવ સ. શ્રદ્ધા વિનાનો કોઈ માણસ હોતો જ નથી. નાસ્તિકને પણ કોઈને કોઈ જગ્યાએ શ્રદ્ધા રાખવી પડતી હોય છે, અને જ્યાં શ્રદ્ધા રાખે છે ત્યાં એ બદ્ધ થઈ જાય છે, અને એ બદ્ધતાનું નામ છે વ્યક્તિબદ્ધતા. તો આવી રીતે બુદ્ધનું ચિંતન મુક્ત ચિંતન છે, પણ બુદ્ધના ઉત્તરકાળમાં થયેલું ચિંતન પછી વ્યક્તિબદ્ધ ચિંતન છે, અને વ્યક્તિબદ્ધ ચિંતન છે એટલે એ ચિંતન સ્ટોપ થઈ. દુનિયા આગળ નીકળી ગઈ, ચિંતન અટકી ગયું, કારણ કે વ્યક્તિબદ્ધ હતું. અને યુરોપનું ચિંતન પ્રયોગશાળામાં ગયું એટલે એ મુક્ત ચિંતન રહ્યું, અને મુક્ત ચિંતન રહ્યું એટલે સ્ટોપ ના થયું. એટલે આજે પણ તમારે કોરોનરી બાયપાસ કરાવવી હશે, કિડની બદલાવવી હશે, કે એવું જ કંઈક બીજું કંઈક કરાવવું હશે તો આ પશ્ચિમનો આશરો લેવો પડશે. આપણે માત્ર આયુર્વેદની વાત કરશું કે ધન્વંતરીની વાત કરશું. આયુર્વેદમાં જવાનું થયેલું મારે સંમેલનમાં 6-12 મહિના પહેલા. એક બહુ મોટા વૈદ્યરાજ, અને બહુ મોટા વૈદ્યરાજે બહુ જનૂન પૂર્વક આ વાતને સ્થાપિત કરી, ભગવાન ધન્વંતરીએ 333 દવાઓ મૂકી છે, શોધી છે, 34મી કોઈ દવા જ નથી, બધા રોગો એમાં આવી જાય. મને આયુર્વેદમાં માન છે. હું પોતે જરૂર પડે તો મોટા ભાગે આયુર્વેદની જ દવા કરું, ના છૂટકે એલોપેથીની દવા કરું, મને એના ઉપર માન છે. પણ હું એની સીમા પણ સમજુ, હું એને અસીમ નથી. મેં એમને કહ્યું, ભાઈ ધન્વંતરી પ્રત્યે મને પણ પ્રેમ છે, શ્રદ્ધા છે, ચરક પ્રત્યે, સુશ્રુત પ્રત્યે, પણ ભલા થાઓ, કોઈને ભગવાન નાખો, કોઈ માણસને ભગવાન નાખો, કોઈ વ્યક્તિને ભગવાન નાખો. એક વાર કોઈ માણસને તમે ભગવાન માની લેશો ને, પછી એની ભૂલ નહીં કાઢી શકો, અને ભૂલ નહીં કાઢી શકો વિકાસ નહીં. એટલે ભૂલ કઢાય તો આગળ જવાય. આ ઘડિયાળમાં કંઈક ભૂલ કાઢશો તો નવું ઘડિયાળ, નહીં તો તમારું લવણ ભાસ્કર છે ને એ ઇન્વર્ટર છે, એ દાદા આદમના જમાનાનું જે છે ફાકે, તમે એમાં નવું નહીં કરી શકો. જો તમારે એનો વિકાસ કરવો હોય તો ચરક ઉપર શ્રદ્ધા રાખો, સુશ્રુત ઉપર શ્રદ્ધા રાખો, પણ એ માણસ હતા, ઋષિ હતા, તમે એમાં ઉમેરો કરો, એમાં નવીનતા લાવો. તો આ અમેરિકા જાય દોડે છે, લોકો એને દોડવું ન પડે, અમેરિકા વાળાને અહીં દોડવું પડે, એવું તમે કંઈક કરો, નહીં તો તમે વ્યક્તિબદ્ધ થઈ જશો, અને વ્યક્તિબદ્ધ થયા, ગ્રંથબદ્ધ થયા, તમારું વિજ્ઞાન સ્ટોપ. મૂળ વાત ઉપર આવો. એટલે બ્રહ્મસૂત્રની જ્યારે રચના થઈ ત્યારે આ 3 પ્રકારની પ્રક્રિયા હતી. કહ્યું ને,
એક તો ગ્રંથને સામે રાખીને ગ્રંથ પ્રમાણે ચાલનારા માણસો, એક મુક્ત રીતે વિચાર કરનારા માણસો, અને ત્રીજો એક વર્ગ હતો, એ મુક્ત તો હતો પણ એમાં આધ્યાત્મિકતા નથી. બુદ્ધ આધ્યાત્મિક છે પણ ચારવાક આધ્યાત્મિક નથી. બુદ્ધમાં અને ચારવાકમાં આટલો એક મુદ્દાનો ભેદ છે, બહુ મુદ્દાનો ભેદ છે. પણ એટલું પણ યાદ રાખજો, ચારવાક છે એ આધ્યાત્મિક ન હોવા છતાં પણ અમાનવતાવાદી નથી. અમાનવતાવાદી નથી. એ તમને ચોરી કરવાનું નથી કહેતો, આ દેવું કરવાનું કે છે. અને દેવું ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત, મદ્યમ પીવેત નથી કહેતો. ઋણમ કૃત્વા મદ્યમ પીવેત, સુરામ પીવેત એવું નથી કહેતો. ફરક શું છે અત્યારે ને ત્યાંના? અત્યારે શું છે કે ભાઈ આ ખેડૂતો દેવું લો, ચૂંટણી આવે એટલે માફ કરાવવાનું આંદોલન, નાદારી નોંધાવી દો, નાદારી નોંધાવી દો, માફ કરાવી દો. અત્યારે આ પ્રક્રિયા, એટલે આ એક પ્રકારથી કોઈને કોઈ ચારવાકનું જ રૂપ થયું. પેલા એ શું કર્યું કે આવતા જન્મ છે જ નહીં. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ શરીર બળીને ખાક થઈ ગયું, વળી નવો જન્મ કેવો? અને નવો જન્મ જ નથી તો પછી કોઈનું આપવું ને લેવું ને એ બધું શાક? એ તો વાત જ ખોટી છે. અમે બધા લોકોને ડરાવીએ, હા બળદ થઈને ભરવું પડશે. આ રાતો બળદ છે ને, આ ધોળો બળદ છે ને, એ પેલા જન્મના બધા દેણદારો છે. એટલે આ ખેડૂતના ત્યાં આવ્યા, ખેડૂતના ત્યાં આવીને હળ ખેંચે છે, અને પેલો ખેડૂત આવડી પરોણાની આર એને ગોંચે છે. આ તો બધું ગયા જન્મનું માગતું પૂરું કરવા માટે આવેલા. એટલે જો તમે કોઈનું દેવું કરશો, કોઈનું લઈને નહીં આપો, તો અંતે તમારે બળદ થઈને આ બધું પૂરું કરવું પડશે. પેલા એ કહ્યું ભાઈ બીજો જન્મ જ નથી, પછી વળી દેવું કેવું, દેવું ચૂકવવું કેવું. આ એક બીજી વાત યાદ રાખજો, વૈજ્ઞાનિકોનું ચિંતન અને ચારવાકના ચિંતનમાં એક મુદ્દાનો ભેદ છે. વૈજ્ઞાનિક છે ને એ પ્રયોગશાળામાં તત્વનું પૃથક્કરણ કરે છે અને પછી દુનિયા આગળ મૂકે છે. એટમનું વિખંડન કર્યું, અણુનું વિખંડન કર્યું, એ વૈજ્ઞાનિક કાર્ય હતું. એ વિખંડનમાંથી જે શક્તિ ઉત્પન્ન થઈ એનો એટમ બોમ્બ બનાવો એ રાજકીય કામ થયું, વૈજ્ઞાનિક નહીં. એ તો વિખંડન કર્યું. એક રાસાયણિક તત્વ છે, એ રાસાયણિક તત્વ છે એનું સંશોધન કરી અને જુદા જુદા રસાયણો બનાવ્યા, એ વૈજ્ઞાનિક કાર્ય છે. પણ એ રાસાયણિકના શસ્ત્રો બનાવીને કોઈના ઉપર નાખી એ રાજકીય કાર્ય છે. એટલે વૈજ્ઞાનિકનું સત્ય જે છે એ તો માત્ર પદાર્થને શોધી આપવું એ છે. ચારવાક પદાર્થને શોધવા ઉપર ભાર નથી મૂકતો. આ ફૂલનું પૃથક્કરણ કરો એના ઉપર ભાર નથી મૂકતો. એ ભાર શાના ઉપર મૂકે છે? ખાઓ પીવો મજા કરો. શું કામ માથાકૂટમાં પડ્યા છે? બસ જેટલું જીવો, જ્યાં સુધી જીવો, જો ભગવાને તમને આપ્યું હોય તો સારી રીતે ખાઓ પીવો ને મજા કરો. ભારત ઉપર એક બહુ મોટો આક્ષેપ છે અને આક્ષેપને સમજવા જેવો છે. ભારતમાં સુખભોગી જે દર્શનો છે ને એ બહુ થોડા થયા ચારવાક જેવા. બાકી મોટા ભાગના આધ્યાત્મિક દર્શનો સુખદ્રોહી થયા. એટલે પશ્ચિમની પ્રજા ભારત ઉપર એક બહુ મોટો આક્ષેપ મૂકે છે કે ભારતના મુખ્ય દર્શનો છે ને એ સુખદ્રોહી છે. હા, ચારવાક સુખરાગી છે. એ કહે છે લાડુ બનાયા ને, ખાઓ, વધારે તો આપજો અમને, ખાશું એમ કે. ના 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 ના, હું તો લાડુ નથી ખાતો, હું તો રોટલી ખાઉં છું, મગનું પાણી પીવું છું. અરે શું કામ પીવો છો? લાડવા ખાઓ ને, આઈસ્ક્રીમ ખાઓ ને, ખાવા માટે છે ને. પેલો કહે છે કે જે કંઈ તમને સુખ મળ્યું હોય, જે કંઈ તમારા માટે સુખની શક્યતા હોય, છેલ્લી ઘડી સુધી સુખ ભોગવો. અને એ પ્રક્રિયા ભારતમાં બહુ ફળી ફૂલી નહીં. પણ કઈ પ્રક્રિયા વધારે ફળી ફૂલી? સુખદ્રોહની, એટલે સુખ વિરોધ. એનું પરિણામ એ આવ્યું છે કે ભારતની પ્રજા સુખના ક્ષેત્રમાં જેટલી ઈર્ષાળુ છે ને એટલી દુનિયાની કોઈ પ્રજા ઈર્ષાળુ નથી. તમે અમેરિકામાં એક મર્સિડીઝ ગાડી લઈ આવો, પડોશી જોઈને રાજી થશે, કહો મર્સિડીઝ લાવ્યા, તમને અભિનંદન આપે, રાજી. સારા કપડાં પહેરીને નીકળો, ખુશ થઈ જાય, રાજી થઈ જાય. સારું મકાન બનાવો, સારી વસ્તુ લાવો, રાજી થાય, તમારી પ્રતિષ્ઠા વધે. ભારતમાં મર્સિડીઝ તો જવા દો, મારુતિએ જવા દો, કોઈ તો આજુબાજુ પડોશીઓ છે ને એ બધા ભેગા થઈને વાત કરે કે હવે 2 નંબરના પૈસા વધવા માંડ્યા છે.
કોઈને આમ રાજી નહીં થાય. અને પછી જે એમનો જે સુખદ દ્રોહ છે ને, એ સુખદ દ્રોહ વિસ્ફોટ થશે. તમારી ગાડી ઉપર લીટા કરી જશે, પંચર પાડી જશે, કંઈક ને કંઈક કરી જશે. એ તમારી ગાડીને પંચર પડે એટલે એને આનંદ થાય, લો ફેરવો, હજુ અમે પડોશમાં બેઠા છીએ, મરી નથી ગયા. અનુભવ કરવો હોય તો કરજો. તમે શીરો બનાવીને ખાઓ ઘર. 4 મિનિટ બાકી છે, ચાલુ રાખું, બંધ કરી, છેલ્લે સુધી બહાર નહીં સંભળાય. તો તમે શીરો બનાવીને ખાઓ, અને જો પડોશીને વાસ આવે તો બારણા બંધ કરીને કરજો. નહીં તો એ તમને શાંતિથી શીરો નહીં ખાવા દે, સારા કપડાં નહીં પહેરવા દે. તમારું સુખ જોઈને, અને એનું મૂળ કારણ અમે સાધુઓ છીએ. એટલે ગાંધીજીને પોતડી એટલા માટે પહેર્યું. જો ગાંધીજીએ પાટલું પહેર્યું હોત, આફ્રિકાથી આવ્યા એ વખતે જે પેલું શૂટ પહેરતા, એ શૂટ જે પહેર્યા હોત ને, તો એ દેશના નેતા તો થઈ શક્યા હોત, પણ દેશના બાપુ ના થઈ શક્યા હોત. તો વસ્તી જે એમના પાછળ ગાંડી થઈ ને, એ ગાંડી ના થઈ હોત. પણ લોકો જે ખેંચાયા ને, એ ગાંધી શું કહેવા માંગે છે એ નહીં, પણ એમને જોયું, ઓ આ તો બકરીનું દૂધ પીવે છે, ઓ આ તો આટલી પોતરી જ પહેરે છે, આટલી બંડી જ પહેરે છે, આ તો ઝૂંપડામાં રહે છે. અને આ બધાનું પરિણામ એ આવ્યું કે અમારા ઘણા મહાત્માઓ દિવસે ઝૂંપડીમાં રહે છે ને રાત્રે બંગલામાં રહે છે. એટલે દર્શનાર્થીઓ બધા આવતા હોય ત્યારે શું કહું, મહારાજ તો ઝૂંપડીમાં રહે છે. અને સાંજ પડે ને બધા દર્શનારીઓ બંધ થઈ જાય એટલે પછી બંગલા જઈને હોઈ જાય છે. કારણ કે લોકોના મગજમાં સુખદ્રોહ છે. તમે મારા આશ્રમમાં આવો અને મને સારા ખાટલા ઉપર મચ્છરદાની લગાવેલી હોય, ઉપર પંખો હોય, આવું બધું તમે જુઓ એટલે તમારી શ્રદ્ધા તૂટી જાય. ઓ મહારાજ તો આપણા જેવા, આજ બધું ભોગવવું તો ત્યારે સાધુ શું કામ થયા. એટલે પછી હવે અમે શું કરીએ કે તમને ગમે એવું રૂપ ઉભું કરવાનું. ચાલો દર્શનાર્થીઓ આવવાના, પેલા ઘાસની ઝૂંપડીમાં બેસો, મહારાજ કહેવા પડે. હો પછી જાય એટલે આપણે અંદર તો પાછું છે જ ને જે હોય એ તો. એનું પરિણામ એ આવ્યું કે ભારતમાં ડુપ્લિકેટ જીવન થયું. 2 જીવન, એક લોકોને બતાવવા માટેનું જીવન અને એક પોતાનું આંતરિક જીવન. મારા ઓળખીતા એક નેતા છે, હજુ જીવે છે. તમને નવાઈ લાગશે, ખાદીના કપડાં પહેરે, પણ જાણી કરીને એને ફાડીને પછી સાંધીને પછી પહેરે, થીગડા લગાવે, જાણી કરીને. કેમ કે લોકો એમ કે જો આ તો થીગડાવાળા કપડાં પહેરે, આ તો થીગડાવાળા કપડાં પહેરે. એટલે અમેરિકામાં પેલી ચડ્ડીઓ આમ જાણી કરીને રૂછાવાળી બનાવી દે છે. એ બીજા કારણ, અહીંયા બીજા કારણ. એટલે ભારતની પ્રજા છે ને, એ મોટા ભાગે સુખદ્રોહી પ્રજા છે. અને એટલા માટે આપણને સુખ નથી પચતું. તમે જોશો તો લોકસભામાં કે વિધાનસભામાં કયા મંત્રીને કઈ ગાડી છે, કયો મંત્રી કેટલા ટેલિફોન કરે છે, કયા મંત્રીના ત્યાં કેવા એર કન્ડિશન. અરે એને રહેવા દો ને ભાઈ. એમાં એક સારી ગાડી વાપરે એનાથી દેશને નુકસાન નથી. દેશને નુકસાન તો એ કેવી વ્યવસ્થા કરે એના આધારે નુકસાન. એક માણસ 25 ટેલિફોન વધારે કરતો હોય એથી કંઈ ગુજરાતને કશું બગડવાનું નથી. પણ એની નીતિ કેવી છે, એની સચ્ચાઈ કેવી છે, એ કેટલી કુશળતાથી રાજ કરે છે એ જોવાનું છે. ના એમ કે ચાણક્ય તો ઝૂંપડામાં રહેતા, ચાણક્ય ઝૂંપડામાં રહેતા તો કેટલા જનરેશન વીતી ગયા. એ જનરેશન ગેપ પૂરવી જ નથી તમારે. ચાણક્ય ઝૂંપડામાં રહેતો હતો એટલે આજના ચાણક્ય ઝૂંપડામાં જ રહેવાનું. વચ્ચે કેટલા જનરેશન ગયા. અને એ જે જનરેશન ગેપ છે એને જો તમે ન પૂરી શકો ને, તો પછી આ ડુપ્લિકેટ જીવન આવે. પેલાના ત્યાં એવું ડુપ્લિકેટ નથી. એ જે છે અંદર એ છે ને બારે એ છે. અને એટલે ત્યાં સત્યની પ્રતિષ્ઠા થઈ. આપણે ત્યાં સત્યની પ્રતિષ્ઠા કરી શકાતી. તો આ બધાનું અને એનું પરિણામ પણ બતાવો. પ્રજાને સુખદ્રોહી બનાવી દો, એનો વિકાસ અટકી જશે. પેલાનો વિકાસ કેમ થયો? સુખાનું રાગી. મારે સારું કપડું જોઈએ છે એટલે એના માટે હું પ્રયત્ન કરીશ. મારે આ સારું વાહન જોઈએ છે એટલે હું બાઇસિકલની શોધ કરીશ. પણ હજુ એમાં મને સંતોષ નથી, એથી વધારે સારું જોઈએ છે એટલે હું મોટરસાયકલની શોધ કરીશ. હજુ મને સંતોષ નથી, મારે એનાથી વધારે સગવડ ઊભી કરવી છે, હું ગાડી ઊભી કરીશ. ગાડીમાં વધારે સારી ગાડી ઊભી કરીશ.
કારણ કે પ્રજા સુખાનુરાગી થઈ અને સુખ છે એ સગવડોમાંથી આવે અને સગવડો વૈજ્ઞાનિક વિકાસ વિના ઊભી કરી શકાય નહીં. એટલે પ્રજા આપોઆપ વિકસિત થવાની અને પ્રજાને સુખદ્રોહી બનાવી દો એટલે આપણે ભલા અને આપણું દમણિયું ભલું. એમ કે હા દમણિયું રૂપાડું, એ પહેલા તો બળદ જોડતા અને દમણિયામાં બેસતા અને હવે રો દમણિયામાં એમને એમ રો. એ દમણિયું ક્યારે કાઢતું ના કાઢવું જ નથી ને. અત્યારે તો ઘણા લોકો એમ કે છે કે 100-200 વર્ષ પહેલાનો જમાનો બહુ સારો હતો. એમને ખબર નથી કે 2 માઇલથી પાણી લાવવું પડતું, માથે ઉપાડીને 2 માઇલથી, અને વાળા નીકળતા ઘણાને તો કેટલા રોગ થતા, કેટલા મરી જતા. ઘરમાં પીવાનું પાણી ના હોતું. કાઠિયાવાડમાં રહ્યા હોય એમને પૂછી જોજો, સ્ત્રીઓને પૂછી જોજો. પણ એ બધા એમ જ સમજે. અને એટલે સુખદ્રોહ, સગવડ નહીં એટલે વિકાસ નહીં, અને પ્રજા હતી ત્યાં ત્યાં સ્ટોપ થઈ જાય. આ 2 ભેદ થયા. એટલે ભારતમાં અને પશ્ચિમમાં આ ચિંતનનો ભેદ થયો. બ્રહ્મસૂત્રની જ્યારે રચના કરવામાં આવી ત્યારે પણ એમની સાથે કેટલાક દર્શનો જુદા પડતા હતા, કેટલાક વિચારો જુદા પડતા હતા. અને એ જે જુદા વિચારો પડતા હતા એના માટે એમણે એક આખો અધ્યાય રચ્યો, અને એ અધ્યાયનું નામ રાખ્યું છે અવિરોધાધ્યાય અથવા વિરોધ પરિહારાધ્યાય. વિરોધનો પરિહાર, તમારી સાથે જે વિરોધ છે એનો પરિહાર કરી અને પોતાના વિચારોની સ્થાપના કરવા માટેનો અધ્યાય. આ ગ્રંથ તો એવો ગ્રંથ છે કે તમારી પાસે 1-2 વર્ષનો પૂરતો ટાઈમ હોય, 2-3 વર્ષનો પૂરતો ટાઈમ હોય. રોજ સવારે 1 કલાક એક સૂત્ર એના ભાષ્ય સાથે ચાલતું હોય. એ 2-3 વર્ષ જો તમે એમાં ખર્ચો ને, તમારું મસ્તિષ્ક એકદમ ક્લિયર થઈ જાય. પછી કોઈ ભ્રાંતિ નહીં, કોઈ અશાંતિ નહીં, કોઈ ભ્રમણા નહીં, એકદમ ક્લિયર થઈ જાય. આપણી પાસે તો 4 દિવસ છે, એમાં 3 દિવસ તો પૂરા થઈ ગયા. હરિઓમ. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર.